પોસ્ટ ઓફિસમાં ખાતું છે તો દીકરીને મળશે સરકાર તરફથી 2 લાખ રૂપિયા સીધા ખાતામાં આપશે। વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન દબાવો, જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે। સુકન્યા સમૃદ્ધિ યોજના। સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા બાળકીઓના શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલી એક નાની બચત યોજના છે। આ યોજના 19 જુલાઈ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી। જો તમારે પોસ્ટ ઓફિસમાં ખાતું હશે તો દીકરીને મળશે 2 લાખ રૂપિયા। પોસ્ટ ઓફિસમાં ખાતું ના હોય તો તમે ખોલાવી શકો છો અને દીકરી માટે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી આ યોજનામાં સરકાર દ્વારા દીકરીને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે। પોસ્ટનો પ્રકાર સરકારી યોજના। પોસ્ટનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના। યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના। સ્થાન ગુજરાત। સુકન્યા સમૃદ્ધિ યોજના ગુજરાત। ભારત સરકાર દ્વારા બેટી બચાવ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ચાલુ કરવામાં આવી છે। આ યોજનામાં બેટી દીકરી માટે ખૂબ જ લાભ છે, કારણ કે હાલમાં દીકરીને ભણવા માટે અને તેમના લગ્ન માટે ખર્ચો કરવામાં મા બાપ અટવાતા હોય છે। તે માટે સરકાર દ્વારા દીકરીને 2 લાખની સહાય યોજનામાં આપવામાં આવે છે। સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા। સુકન્યા સમૃદ્ધિ યોજના હાલમાં 8.2% વ્યાજદર સાથે સૌથી વધુ વ્યાજદર આપતી નાની બચત યોજનામાંની એક છે। આ યોજના હેઠળ મળેલ વ્યાજ આવક કરવેરાથી મુક્ત છે। યોજના પરિપક્વ થયા પછી ઉપાડ પણ કરવેરાથી મુક્ત છે। આ યોજના બાળકીઓના નામ પર ખોલવામાં આવે છે, જે તેમને નાણાકીય સશક્તિકરણમાં મદદ કરે છે। આ યોજના ગરીબ અને મધ્ય વર્ગના પરિવારો માટે તેમની દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય સંસાધનો ઊભા કરવામાં મદદ કરે છે। સુકન્યા સમૃદ્ધિ યોજના અરજી કેવી રીતે કરવી? તમે કોઈપણ ભારતીય પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ખાતું ખોલી શકો છો। ખાતું ખોલવા માટે તમારે યોગ્ય દસ્તાવેજો સાથે ફોર્મ સુકન્યા સમૃદ્ધિ ભરવાની જરૂર પડશે। જરૂરી દસ્તાવેજોમાં બાળકીનું જન્મ પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો અને રહેઠાણનો પુરાવોનો સમાવેશ થાય છે। ઓછામાં ઓછી ₹250 અને વધુમાં વધુ ₹1,50,000ની રકમ ડિપોઝિટ કરી શકાય છે। તમે દર મહિને ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે ડિપોઝિટ કરી શકો છો। આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।